અમારા વોર્ડ નંબર 8ના સૌ મતદાર ભાઈ બહેનોનો આજના દિવસે ખૂબ બધાનો આભાર માનું છું કે અમારા ત્રણેય ઉમેદવારને જંગી બહુમતીની મત આપી જ્યારે વિજેતા બનાવ્યા છે આપના માધ્યમથી મારા વોર્ડ નંબર 8ના સૌ મતદારોને ખૂબ આભાર માનું છું. ચૂંટણી ફોર્મ ભર્યું ત્યારથી વિપક્ષ દ્વારા વ્યક્તિગત આક્ષેપો મોટા લોકોને ઊભા કરી અને પ્રજાને ભ્રમિત કરવાનો આજને આપણા માધ્યમથી પ્રજાજનોએ એમને જવાબ આપી દીધો છે. મારે કાંઈ વિશેષ અમને જવાબો આપવાના હોતા રહેતા નથી. જે વોર્ડમાં રહેતા હોય અને વોર્ડની ચિંતા કરતા હોય પ્રજાજનોને મોટી મોટી અફવાઓ ફેલાવી અને ચૂંટણીનો માહોલ લગાડ્યો છે ત્યારે આવા માહોલે આજે વોર્ડ નંબર 8ના સૌ મતદાર મિત્રોએ ભાઈઓ અને બહેનોએ એમને જે પણ પ્રતિ આક્ષેપો કર્યા છે એમનો સંપૂર્ણ જવાબ આજે એમને મળી ગયો છે. અને જે પ્રમાણે ચૂંટણીની વ્યૂહરચના હતી એમને ભારતીય જનતા પાર્ટીએ અમારામાં જ્યારે વિશ્વાસ મૂકી એટલે વોર્ડ નંબર 8માં ઉમેદવાર તરીકે તક આપી ત્યારે આવનાર સમયની અંદર વોર્ડ નંબર 8માં સર્વાંગી વિકાસ થાય. હજી પણ જે કામો બાકી હશે એ અમે ટીમોને સાથે મળીને આ વોર્ડની અંદર અમે વિકાસના કામો કરશું. પ્રજાનો અમને ભરપૂર લાભ મળ્યો છે પણ આપણા માધ્યમથી ફરી આજે હું એક વિનંતી પ્રજાજનોને કરું છું કે આપણી મતદાનની ટકાવારી બહુ ઓછી હતી, ગરમી વધારે હતી. જેટલી આશા રાખીએ એટલે પ્રજાજનોએ મતદાન માટેનું જાગૃતિ નહોતી કેળવી. પણ હું વિનંતી કરું છું કે આવનાર સમયની અંદર કોઈ પણ ચૂંટણી હોય, વિધાનસભા હોય, લોકસભા હોય કે નગરપાલિકામાં આપણે આપણો મત આપવાનો આપણે સૌને અધિકાર છે અને રાષ્ટ્રીય પર્વ આપણે જો આવી બહોળી સંખ્યામાં મતદાન કરશું તો જ આપણે ચોક્કસ અને યોગ્ય ઉમેદવારને ચૂંટી શકીશું.